મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે માનવામાં આવે તો જે રીતના સૌરાષ્ટ્રની અંદર મજૂરી ખેતી એટલે કે ભાગે ખેતી કરવા જતાં આઈસર અને ઇકો ગાડી ભયાનક એક્સિડન્ટ થતાં ઘણા લોકોને ઈજા થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો તમને ખબર છે અમે ગુજરાતભરની માહિતી જે એ આ જ ચેનલ પર તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે। હવે મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે રીતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી લોકો જે મજૂરી કરવા માટે જતા હોય છે, એવી સિચ્યુએશનની અંદર જે રીતના આ જે ઘટના બની હોવાના જે રીતના સમાચાર આપણને મળી રહ્યા છે કે વડોદરાની અંદર ઇકો ગાડીને આઈસર ભયાનક એક્સિડન્ટ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। જે એક્સિડન્ટ થનારા જે વાહન જે છે એ મધ્યપ્રદેશના હોવાના સમાચાર મળી રહ્યા છે। એટલે બિલકુલ આ વિડીયોને સ્કીપ ના કરતા તમને જણાવવા જઈ રહ્યા છે કે અત્યારે જે રીતના સૌરાષ્ટ્રની અંદર પોતાના ગુર્જાન ચલાવવા માટે જે ભાગે ખેતી એટલે કે ભાગે ખેતી કરવા માટે જતા હોય છે, એવી સિચ્યુએશનની અંદર જે વાહનની અંદર જે ઓવરલોડ પણ વાહનો ભરતા હોય છે। આપણે કોઈનું વિરુદ્ધ નથી કરતા, પણ ખરેખર આ રીતના વાહનો ના ભરાય, આ રીતના પેસેન્જર કે વજન લોડ ના કરાય, જેથી કરીને આવી સિચ્યુએશનની અંદર જે રીતના જે ઘટના બની છે, આ ઘટના જે ભયાનક ઘટના હોવાના સમાચાર મળી રહ્યા છે। જે રીતના વડોદરાની અંદર ગઈકાલે 4 વાગ્યાના ગાળામાં જે ઘટના બની છે કે ભયાનક ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે કે ભાઈ મધ્યપ્રદેશથી જે રીતના ઓવરલોડ ગાડી જતી હોય એવી સિચ્યુએશનની અંદર સામેથી જે આઈસર ગાડી આવતી હતી, એ જ સમયે જ ભયાનક એક્સિડન્ટ થતાં આ મોટી દુર્ઘટના થઈ હોવાના જે રીતના આપણે પ્રાપ્ત મુજબ માહિતી મળી ગઈ છે। તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। અમારું કામ છે મિત્રો તમારા સુધી માહિતી પહોંચાડવાનું। જે પણ માહિતી મળી રહી છે એ તાત્કાલિક તમારા સુધી પ્રોવાઈડ અમે કરી રહ્યા છીએ। આજની વિડીયોની અંદર બસ આટલું। જય હિન્દ, વંદે માતરમ।